દોસ્તો, ક્યારેય તમારી સાથે એવું બન્યું છે કે તમે કોઈ લાંબી મુસાફરી પર નીકળ્યા હો, તમારી આસપાસ અજાણ્યા લોકો હોય અને અચાનક કોઈ એક એવી વ્યક્તિ તમારી સામે આવી જાય જેની સાથે વિતાવેલી અમુક કલાકો તમારી આખી જિંદગીની સૌથી સુંદર યાદ બની જાય। નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું દિલની વાર્તામાં। આજની વાર્તા કોઈ બંધ ઓરડાની નથી, પણ એક એવી સફરની છે જ્યાં બે અજાણ્યા લોકો મધરાતે એકબીજાના સૌથી નજીકના સાથી બની ગયા। જો તમે ફ્રી હો તો કાનમાં ઇયરફોન નાખી દો અને મારી સાથે આ ટ્રેનની સફરમાં જોડાઈ જાઓ। મારું નામ સમીર છે, હું 26 વર્ષનો છું। ગયા વર્ષે ચોમાસાની ઋતુ હતી। મારે એક અગત્યના કામ માટે અમદાવાદથી મુંબઈ જવાનું હતું। રાતની ટ્રેન હતી અને મેં ફર્સ્ટ ક્લાસ એસી નો કૂપે બુક કરાવ્યો હતો, જેથી મને શાંતિ મળે। મારો કૂપે સાફ ખાલી હતો। ટ્રેન ચાલુ થઈ અને બહાર ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો। હું બારીની બહાર જોતો હતો ત્યાં જ અચાનક મારા કૂપેનો દરવાજો ખુલ્યો। મેં પાછળ વળીને જોયું તો મારા હોશ ઉડી ગયા। એક અત્યંત સુંદર મહિલા, ઉંમર હશે લગભગ 32 કે 34 વર્ષ, તે વરસાદમાં પૂરી રીતે ભીંજાયેલી હતી। તેમના વાળમાંથી પાણી ટપકી રહ્યું હતું અને ચહેરા પર ગભરામણ હતી। તેમણે ભારે શ્વાસે મને પૂછ્યું, "એક્સક્યુઝ મી, શું આ સીટ ખાલી છે? મારી ટિકિટ કન્ફર્મ નથી થઈ અને બહાર બહુ ભીડ છે." મેં તરત જ તેમને અંદર આવવા કહ્યું। તેમનું નામ શ્રુતિ હતું। તે ધ્રુજી રહ્યા હતા। એસીની ઠંડક અને ભીના કપડાં। મેં મારું ટુવાલ અને મારું જેકેટ તેમને આપ્યું। તેમણે આભાર માન્યો અને જેકેટ પહેરી લીધું। થોડીવાર પછી અમારી વચ્ચે ધીમે ધીમે વાતો શરૂ થઈ। શ્રુતિ ભાભીએ જણાવ્યું કે તે પોતાના એક સંબંધથી બહુ કંટાળી ગયા છે। તેમના પતિ તેમને જરાય સમય કે માન નહોતા આપતા। આ એક એવો શ્વાસ રૂંધાવનારો સંબંધ હતો જ્યાંથી તે થોડા દિવસ માટે દૂર ભાગી રહ્યા હતા। આ વાત કહેતી વખતે તેમની આંખોમાંથી આંસુ સરી પડ્યા। દોસ્તો, મધરાતનો સમય, ટ્રેનનો ધીમો અવાજ, બહાર પડતો વરસાદ અને એક રડતી, સુંદર સ્ત્રી। મારું દિલ પીગળી ગયું। મેં તેમને શાંત પાડવા માટે ધીમેથી તેમના ખભા પર હાથ મૂક્યો। અચાનક કોઈ સિગ્નલ પ્રોબ્લેમના કારણે ટ્રેન એકદમ અવાવરું જગ્યાએ જંગલની વચ્ચે ઊભી રહી ગઈ। પાવર કટ થયો અને કૂપેમાં ફક્ત ઇમરજન્સી ડીમ લાઇટ ચાલુ રહી। શ્રુતિ ભાભી ડરના માર્યા મારાથી એકદમ ચોંટી ગયા। મારો સ્પર્શ થતાં જ જાણે તેમના વર્ષોના રોકાયેલા દર્દ અને એકલતાનો બંધ તૂટી ગયો। તેમને મારી આંખોમાં જોયું। એ આંખોમાં એક એવી પ્યાસ હતી જે કોઈ સાચા સાથી માટે તરફડી રહી હતી। "સમીર," તેમણે એકદમ ધીમા અને કાંપતા અવાજે કહ્યું, "મને આજે એકલી ના છોડતો." તેમનો એ ભીનો સ્પર્શ અને મોગરાની મહેક મારા રોમેરોમમાં આગ લગાવી રહી હતી। મેં તેમને મારા બાહુપાશમાં લઈ લીધા। એ વરસાદી રાતે, બંધ પડેલી ટ્રેનના એ નાના કૂપેમાં, અમે બંને એકબીજાની એટલા નજીક આવી ગયા કે દુનિયાની કોઈ જ ફિકર અમને નહોતી। ભાભીએ રાત્રે પોતાની બધી જ ઉદાસી મારા પ્રેમમાં ઓગાળી દીધી। ઈશ્વરે જ્યારે મારી આંખ ખુલી ત્યારે ટ્રેન મુંબઈ પહોંચવા આવી હતી। શ્રુતિ ભાભી તૈયાર થઈને બેઠા હતા। તેમના ચહેરા પર હવે કોઈ ઉદાસી નહોતી, પણ એક તાજગીભર્યું સ્મિત હતું। જતા જતા તેમણે મારા હાથમાં એક ચિઠ્ઠી મૂકી, જેમાં લખ્યું હતું, "મારી જિંદગીની સૌથી સુંદર સફર આપવા બદલ આભાર." દોસ્તો, એ સફર પૂરી થઈ ગઈ, પણ શ્રુતિ ભાભીની એ ભીની રાત અને તેમનો સ્પર્શ આજે પણ મારા રૂવાડા ઊભા કરી દે છે। તો મિત્રો, આ હતી ટ્રેનની એક અજાણી પણ અત્યંત સુંદર સફર। શું તમારી સાથે પણ ક્યારેય કોઈ એવી મુલાકાત થઈ છે જેને તમે જિંદગીભર ભૂલી ના શકો? મને કોમેન્ટમાં જરૂર કહેજો। વાર્તા ગમી હોય તો દિલથી લાઈક કરજો અને દિલની વાર્તા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીશું એક નવા રોમાંચક અનુભવ સાથે। ગુડ બાય।